દ્રશ્યો આપની ટેલિવિઝન સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કઈ રીતે આરોપીઓનો વરઘોડો પોલીસ કાઢી રહી છે। એક તરફ સુરતમાં ફાયરિંગ કરનારાનો વરઘોડો કાઢવામાં આવ્યો, જાહેરમાં માફી મંગાવવામાં આવી। રાજકોટમાં આ વ્યક્તિ જે રોફ જમાવી રહ્યો હતો છરીની અણીએ તેનું પણ સરઘસ કાઢવામાં આવ્યું। જોકે તેણે માફી માંગવાનો ઇનકાર કરતા જ પોલીસે તેની સરભરા કરી અને ત્યારબાદ તેનો એક વિડીયો સામે આવ્યો જેમાં તે માફી માંગતો નજરે પડી રહ્યો છે। આ તરફ હુમલાખોરોને કાયદાનું ભાન વડોદરામાં પણ પોલીસે કરાવડાવ્યું। જોકે અહીં તો જે આરોપીઓ હતા તેમને ચાલવામાં પણ ફાફા પડી રહ્યા હતા। પોલીસે તેમનો બરાબરનો વહીવટ કર્યો હોય તેવું સ્પષ્ટપણે જોવા મળ્યું છે। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના પડઘા અમદાવાદમાં પડ્યા। હિન્દુ હિતરક્ષા સમિતિ કર્ણાવતીએ પણ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારને ખુલીને વિરોધ કર્યો અને રિવરફ્રન્ટ પર વિશાળ માનવ સાંકળ રચી દેખાવ કરી વિરોધ કરાયો, જેમાં સંતો મહંતો તેમજ રાજનેતાઓ પણ જોડાયા। તમામ લોકોએ માનવ સાંકળ રચી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારનો વિરોધ કર્યો હતો, સાથે જ અત્યાચારો બંધ કરવાની માંગ કરી। આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા। સવારે વલ્લભ સદનથી ઉસ્માનપુરા રિવરફ્રન્ટ પાર્ક સુધી માનવ સાંકળ રચાઈ હતી, સાથે જ ખાસ સભાનું પણ આયોજન કરાયું હતું। સભામાં જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ અત્યાચારોને ખૂબ શરમજનક ગણાવ્યા અને સૌને એકજૂથ થવાની જરૂર પર ભાર મૂક્યો। ભાડજના હરિકૃષ્ણ મંદિરના શ્યામચરણદાસે કહ્યું કે બાંગ્લાદેશમાં મંદિર પર હુમલા, મૂર્તિઓ ખંડિત થઈ રહી છે, જે સામે કઠોર પગલાં લેવાવા જોઈએ। આરએસએસ ગુજરાત પ્રાંતના ભરતભાઈ પટેલે કહ્યું કે બાંગ્લાદેશમાં હિન્દુઓનું મનોબળ વધારવા આપણે એકઠા થયા છીએ। અક્ષર વત્સલ સ્વામીએ કહ્યું કે આવતીકાલે મોક્ષદ એકાદશી છે, આવતીકાલે ભગવદ્ ગીતા સૌને વિતરણ કરીએ। હિન્દુઓના ટાર્ગેટ કરીને અત્યાચારો શરૂ થયા, એકદમ નિંદનીય છે। આ પ્રકારે ક્રૂર અત્યાચારો, પુરુષોની હત્યા, મહિલાઓ પર બળાત્કાર, લૂંટફાટ, કોઈ ત્યાં સેફ જ નથી। અને આશ્ચર્યની વાત એ છે કે દુનિયામાં જે માનવ અધિકારની વાતો કરતા મોટા મોટા લોકો, મોટા મોટા સંગઠનો, મોટા મોટા દેશો એ પણ ચૂપ છે। આ બધાની આંખો ખોલે એટલા માટે આજે દેશભરમાં આ પ્રકારે પ્રદર્શન થઈ રહ્યા છે અને એના ભાગરૂપે જ કર્ણાવતીમાં એક વિરાટ માનવ સાંકળ એ બની છે। ધર્મના આધારે જે ક્રૂરતા થઈ રહી છે એ બંધ થવી જોઈએ। દુનિયામાં દરેક મનુષ્યનો માનવ અધિકાર છે અને જીવવાનો અધિકાર છે। એ સંદેશ દુનિયાએ હવે આ પ્રકારના તત્વોને આપવો પડશે। આટલી મોટી સનાતન હિન્દુઓની મેદની જોઈને મહાભારતનું એ વાક્ય યાદ આવે છે, સંઘે શક્તિ કલૌ યુગે। કલયુગમાં શક્તિ એકતામાં રહેલી છે અને આજે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર જે અત્યાચારો થઈ રહ્યા છે એની સામે એકમાત્ર કોઈ શક્તિ, એકમાત્ર કોઈ શસ્ત્ર હોય તો એ આપણી એકતાનું શસ્ત્ર આપણે ઉઠાવવાનું છે। આજે આપણા સનાતન ધર્મીઓ એમનો જે માનવ અધિકાર બાંગ્લાદેશમાં જે વસી રહ્યા છે એમનો માનવ અધિકારની સુરક્ષા કરવી હશે તો આપણે આપણું કર્તવ્ય પાલન કરવું પડશે। આપણે કઈ ત્યાં બાંગ્લાદેશની અંદર જઈને ત્યાં ઉત્પાત કરનારાઓને ઉપર તો આપણે જઈ શકવાના નથી, બોર્ડર ક્રોસ કરી શકવાના નથી, પરંતુ ત્યાં રહેલા હિન્દુનું મનોબળ વધારી શકીએ છીએ કે અમે તમારી સાથે છે। સંપૂર્ણ સનાતની સમાજ બાંગ્લાદેશના પીડિતોની સાથે છે એ રજૂ કરવા માટે આપણે અહીંયા એકત્ર થયા છીએ। એ આપણા માટે, હિન્દુઓ માટે બહુ શરમજનક વાત છે। હિન્દુ સમાજ આટલો આપણો મોટો વિશાળ સમુદાય, આપણી આટલી મોટી સંખ્યા હોવા છતાં એ અલ્પ નાનું બાંગ્લાદેશ આટલું આપણા ઉપર, આપણા સંતો મંદિરો તોડી નાખતા હોય, મૂર્તિઓને ખંડિત કરી દેતા હોય, તો બાંગ્લાદેશના આ જે કાર્ય થઈ રહ્યું છે એમાં આપણે સૌ એક બની, નેક બની, હિન્દુ સમાજ એક બની એનો વિરોધ વ્યક્ત કરી અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ અને એવા આપણા યશસ્વી ગૃહમંત્રી શ્રી અમિતભાઈને પણ રાજ્ય સરકાર પણ આમાં ધ્યાન આપી અને કેન્દ્ર સરકાર પણ ધ્યાન આપી જેમ બને એમ જલ્દીમાં જલ્દી બાંગ્લાદેશમાં શાંતિ, આપણા હિન્દુ સમાજને શાંતિ સ્થપાય, શાંતિથી એમને મંદિરોનું પૂર્ણ નિર્માણ થાય।
વડોદરામાં પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યું. ગુજરાત પોલીસે ગૃહ રાજ્યમંત્રીની સૂચનાથી રાજ્યભરમાં ગુનેગારો પર કડક કાર્યવાહી કરી સરઘસ કાઢી તવાઈ બોલાવી રહી છે. ત્યારે વડોદરા પોલીસે પણ પાણીગેટના મુખ્ય માર્ગ પર હથિયારોથી હુમલો કરનારા ઝડપી તેનું સરઘસ કાઢ્યું હતું. આરોપીઓની પોલીસે સરભરા કરતા શખ્સોને ચાલવાના પણ ફાફા પડ્યા. સ્ક્રીન પર દેખાઈ રહેલા આરોપીઓએ હિતેશ કહાર પર હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો. ત્યારે નરેશ, હર્ષ અને શિવમ કહાર નામના આરોપીઓનું સરઘસ કાઢી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું. ગુજરાત એનસીસી કેડેટ્સની અમદાવાદથી દાંડી સુધીની 410 કિલોમીટર લાંબી પદયાત્રાનો આજથી પ્રારંભ. આ પદયાત્રાનો પ્રારંભ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કરાવ્યો. એનસીસી કેડેટ્સની સાબરમતી ગાંધી આશ્રમથી દાંડી સુધીની આ પદયાત્રા 24 ડિસેમ્બર સુધી ચાલશે, જેમાં યુવાનો રોજનું 30 થી 40 કિલોમીટરનું અંતર કાપી દાંડી પહોંચશે. આ પદયાત્રા દરમિયાન યુવાનોને વ્યસન મુક્તિ, મહિલા સશક્તિકરણ સહિતના વિવિધ મુદ્દાઓ અંગે લોકોને એનસીસી કેડેટ્સના યુવાઓ જાગૃત કરશે. આ અંગે મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું કે આ એક સંદેશ છે, આ એક રાષ્ટ્ર નિર્માણની દિશાનું સૂચન છે. हमारा उद्देश्य रहेगा कि अलग अलग जगह, अलग अलग गांव, वहाँ पे जाके जो अमृत काल का उद्देश्य है, जैसे कि स्वच्छ भारत, विकसित भारत, फिट इंडिया, हेल्दी इंडिया, वुमेन एम्पावरमेंट, ड्रग फ्री सोसाइटी, इन जैसे मुद्दों पर चर्चा करेंगे. રાષ્ટ્ર નિર્માણ માટે સમાના આકૃતિ, સમાના હૃદયની વની પ્રાર્થનાઓ જે છે એક દિશા તરફ, જ્યાં જ્ઞાતિવાદ ન હોય, જાતિવાદ ન હોય, ભાષાવાદ ન હોય, સિર્ફ ને સિર્ફ રાષ્ટ્રવાદ હોય. આ સંદેશો યુવાનના મસ્તિષ્ક સુધી પહોંચાડવાનો અમારો આ એનસીસી દ્વારા ભગીરથ પ્રયાસ થયો છે. ડિંડોલીમાં લગ્ન પ્રસંગમાં ફાયરિંગ કરનારા આરોપીનો વિડીયો વાયરલ થયો છે. એસીપી સાથેનો વિડીયો વાયરલ થયો. વાયરલ વિડીયોમાં એસીપી આર આહિર અને આરોપી ઉમેશ તિવારી ફિલ્મી ગીતો પર જોવા મળ્યા. હિન્દી ફિલ્મના ગીત પર આરોપીએ એસીપી સાથે બનાવી હતી રીલ્સ. આરોપીએ સોશિયલ મીડિયા પર એસીપી સાથેની રીલ અપલોડ કરી હતી. મહત્વનું છે કે આરોપી ઉમેશ તિવારીએ ડિંડોલી વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં ફાયરિંગ કર્યું હતું. સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કીર્તેશ, આજે રીલ્સ વાયરલ થઈ છે, શું હકીકત? બિલકુલ, સુરતના ડિંડોલી વિસ્તારમાં પરમ દિવસે રાત્રે લગ્ન પ્રસંગમાં રાજકીય આગેવાન ઉમેશ તિવારીએ જે પ્રકારે ટેકી મારવા માટે 3 રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યા બાદ 2 લોકોને ગોળી મારતા ઇન્જરી થઈ હતી, તેને લઈને આ સમગ્ર મામલો વિવાદમાં આવ્યો હતો. કહી શકાય કે ઉમેશ તિવારી અધિકારીઓ જોડે ગરબો ધરાવે છે અને જે પ્રકારે સુરતના ભૂતકાળના પીઆઈ ને હાલના એસીપી સાથેની એમની એક રીલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, તેને લઈને ખ્યાલ આવે છે કે ઉમેશ તિવારી કોઈ પણ જાતનું કામ ધંધો નહોતો કરતો, તે છતાં 2022માં તેને હથિયાર લાયસન્સ કેવી રીતે મળ્યું અને ત્યારબાદ જે રીતે રાજકીય વખત ધરાવી તે કહી શકાય કે ફાયરિંગની ઘટના બાદ તેના પર પગલા લેવામાં પોલીસ થોડી નિષ્ક્રિય રહી હતી. જો કે મીડિયામાં વ્યવહાર પ્રસારિત થતાની સાથે જ પગલા લેવાયા છે. ત્યારે આ રીલ જે વાયરલ થઈ છે તે જ સાબિત કરે છે કે ઉમેશ તિવારીના પોલીસ વિભાગમાં કેવા સંબંધો હતા અધિકારીઓ સાથે. આભાર કીર્તેશ જાણકારી આપવા માટે. સરકારી શાળામાં શિક્ષકોની ઘટ. સુઈ ગામના ડાભીમાં શાળામાં 200 વિદ્યાર્થી વચ્ચે માત્ર એક શિક્ષક કાર્યરત છે. ધોરણ 9 થી 10ના વિદ્યાર્થીઓ વચ્ચે એક જ શિક્ષક છે. શિક્ષક ન હોવાથી શિક્ષણ કથળી રહ્યું છે. શાળામાં શિક્ષકોની ઘટને લઈને વાલીઓમાં પણ રોષ જોવા મળ્યો. વાલીઓએ શાળામાં હોબાળો મચાવ્યો. વધુ શિક્ષકોની નિમણૂકની માંગ વાલીઓ કરી રહ્યા છે. અનેક રજૂઆતો છતાં શિક્ષકો ન આપતા વાલીઓએ હોબાળો કર્યો. વાલીઓનો આક્ષેપ છે કે શાળામાં 2 શિક્ષકોનું મહેકમ છે, જેમાંથી એક શિક્ષક જ હાજર રહે છે. શિક્ષકોનું મહેકમ વધારી નવા શિક્ષકો નહીં મુકાય તો શાળાને તાળાબંધીની ચીમકી ઉચ્ચારાઈ. કૌભાંડમાં શિક્ષકોની સંડોવણી હશે તો લેવાશે પગલાં. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર કડક ભાષામાં તેમણે નિવેદન આપ્યું. શિક્ષકોની ગરિમા લજાવનારાઓને છોડાશે નહીં. છેતરપિંડીમાં કોઈ શિક્ષક સામેલ હશે તો તેમની સામે પગલાં લેવાશે. તપાસમાં જે કોઈ સામેલ હશે તો સખ્ત કાર્યવાહી થશે. બીઝેડ કૌભાંડમાં શિક્ષકોની પણ મદદગારી લેવામાં આવી હતી. એજન્ટો શિક્ષકોને પણ ફસાવતા અને એ શિક્ષકો પ્રચારમાં પણ જોડાતા હતા. હવે તેમની સામે કાર્યવાહી થશે તેવું નિવેદન આપ્યું છે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે. આવનારા સમયમાં શિક્ષક મિત્રો પોતાની ગરિમા જે લજવે છે, નૈતિકતા છોડે છે, એમની કોઈ સંજોગે આપણા શિક્ષણ વિભાગ કે આપણી સરકાર એમને છોડવા માંગતી નથી. જે લોકો આ કૌભાંડમાં
કે નિર્દોષ લોકોને, ગરીબ લોકોને છેતરવાની કામગીરી જેમને કરી હોય અને જે કંઈ અમારા રડારમાં જે હશે અને જેમના નામ આવશે એની તપાસ એની કરવામાં આવશે, હકીકતની રિપોર્ટ મેળવવામાં આવશે અને જે લોકો એમાં સામેલ હશે સીધી કડીમાં જો એમને એનું સુરાગ મળશે તો